છે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ રોકાઈ ગયો છે ત્યાં વરસાદ ક્યારે આવશે, મેઘરાજા ફરી ક્યારે નવો રાઉન્ડ શરૂ કરશે, ક્યારે રીઝશે અને ફરી એકવાર ધમધોકાર વરસાદ વરસશે, એ જ કાગડોળે રાહ જોવાઈ રહી છે ને એનો જવાબ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપ્યો છે। શું કહી રહ્યા છે અંબાલાલ કાકા, ક્યારે શ્રીકાર વરસાદ વરસવાનો છે શ્રાવણમાં, જુઓ। રાજકોટ ને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટામાં વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહે છે। તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગસ્ટના વરસાદ થોડો બ્રેક આવવાની શક્યતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં